તો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું લઈને આવી ગઈ છું ઢોકળીનું શાક। તેના માટે સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવાનું છે, ત્યાર પછી તેમાં હળદર, મરચું, મીઠું, અજમો એડ કરવાનો છે। ત્યાર પછી તેમાં આપણે છાશ એડ કરવાની છે, 1 ચમચી તેલ એડ કરવાનું છે અને 1 ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે। હવે ઉભરો આવે ત્યાર પછી આપણે જરૂરિયાત મુજબનો ચણાનો લોટ એડ કરવાનો છે, ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે। અને આ ઢોકળી બનાવતી વખતે જે છેલ્લે બધું ચોંટી જાય તેમાં આપણે પાણી નાખીને મૂકી દેવાનું છે અને એનો ઉપયોગ આપણે શાક બનાવવામાં કરીશું, જેથી કરીને રસો એકદમ જાડો થાય। ત્યાર પછી આપણે આવી રીતે ઢોકળીને પાથરી દેવાની છે અને તેને કટ કરી લેવાની છે। તો આપણી ઢોકળી તૈયાર છે। હવે શાક વઘારવા માટે સૌથી પહેલાં આપણે 3 થી 4 પડી તેલ લીધું છે, તેમાં રઈ, અજમો, આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે। ત્યાર પછી હળદર, મરચું, મીઠું, હોમમેડ ગરમ મસાલો મેં અહીંયા લીધો છે, એડ કરીને 2 મિનિટ માટે થવા દેવાનો। ત્યાર પછી તેમાં 1 ગ્લાસ પાણી અને 1 ગ્લાસ છાશ એડ કરવાની છે। ત્યાર પછી જે આપણે વધારાનો પલ્પ હતો ઢોકળીનો એ આપણે અંદર એડ કરીશું અને ત્યાર પછી છેલ્લે ઢોકળી એડ કરી દઈશું।